એક જણાનું ઓપરેશન, સાહેબ ઓપરેશન કરતા હતા ને, એટલે એની પહેલાં એને એની ઘરવાળીને કીધું કે આમ જો ડૉક્ટર સાહેબ ઓપરેશન મારું કરે છે, અને માની લે કે મને કાંઈ થઈ જાય ને તો તું ડૉક્ટર સાહેબ આરે લગ્ન કરી લેજે. ઓલી કે કાં? તો કે બદલો લેવાનો આનાથી બીજો ઉપાય મને દેખાતો નથી. હવે અમુક મરતા જાય ને બીજાને મારતા જાય. હો હા, એક જણાના દાદાને કંઈક થવા માંડ્યું અચાનકથી, એવી તબિયત બગડી, પાણી માગે ને, અને ભાઈ લખે ભાભો. એટલે ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ અત્યારના રાતના 12 વાગ્યા ને મારા દાદાની તબિયત બગડી છે, તો ઘરે આવો ને. તો ડૉક્ટર કે હવે 12 વાગી ગયા છે, એ કે હું સવારે આવીને તમારા દાદાને જોઈ જાય. તો ઓલો કે સવારે આવીને તમે તો મારા દાદાને જોઈ શકશો, પણ મારા દાદા તમને જોઈ શકશે? એ પેલા એ ગોટો વળી ગયા છે. એક ભાઈ રહ્યા ને, એની હોસ્પિટલમાં કેસ થયો. એટલે એના મેન સાહેબને કીધું, મેં કીધું તમારી હોસ્પિટલની અંદર કેસ કેવી રીતના થયો? મને કે નર્સના હિસાબે. મેં કીધું નર્સે શું ભૂલ કરી? ઓપરેશન તો તમે કરતા હોય. અરે નર્સને કીધું તું, એક દર્દીનું ઓપરેશન થઈ ગયું પછી ત્યાં એડમિટ હતો, સારવાર એની ચાલુ હતી. નર્સને અમે કીધું કે આ દર્દી રહ્યો ને એને દર 8 કલાકે 2 ગોળી આપજે. નર્સે દર 2 કલાકે 8 ગોળી આપી ઓલાને રિએક્શન આવ્યું ને હોજીને ઓલો મરી ગયો. એક જણો તો હે ને ઓલા કૂતરાની બધી વસ્તુ મળે ને ન્યા ગયો. ન્યા જઈને કે કૂતરાના ડોકમાં પહેરાવાનો પટ્ટો આપો ને. એટલે ઓલા એ પટ્ટો આમ દેખાડ્યો ને પછી કીધું કે કૂતરો ક્યાં, એનું માપ લેવું પડશે. તો કે ઉભા રહી, હું મારા ડોકમાં નાખી દઉં. જણે એના ડોકમાં પટ્ટો નાખીને માપ લીધું. તો દુકાનદાર કે કૂતરા હટું બીજો આપવું? આ જો તું પહેરવાનો હોય. અત્યારે અઘરા થઈ ગયા છે. હમણાં તો રહ્યા ને અમારા ફ્લેટમાં પાર્કિંગ પાસે રોજ બપોરે 2 વાગે કૂતરું આવે. કૂતરું આમ કાંઈ કોઈને કઈડે બઈડે નહીં, અવાજ ન કરે, ખોટી રાડું ન પાડે. 2 વાગે આવે અને 4 વાગે વયું જાય. રોજ 2 વાગે આવે, 4 વાગે વયું જાય. આવું 5 સદી આવેલું ને પછી મને એમ થયું કે આ કોકનું કૂતરું લાગે, આજુબાજુ સોસાયટીવાળાનું બિચારું ઘર બર ભૂલી ગયું હોય છે. એટલે મેં એના ગળામાં ચિઠ્ઠી લખીને નાખી દીધી. હું હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી છું. આ કૂતરું રહ્યું ને શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રોજ બપોરે 2 વાગે આવે છે અને 4 વાગે અહીંથી વયું જાય છે, એટલે ચિંતા ન કરતા. તો બીજા દિવસે કૂતરું આવ્યું ને તો એમાં એક બીજી ચિઠ્ઠી હતી. મને કે ગઢવીભાઈ મને ખબર છે તમે હાસ્ય કલાકાર છો ને, આ ફ્લેટમાં તમે રહ્યો છો, તમે બધા સજ્જન માણસો એમાં રહ્યો છો. એમાં હે એવું કે મારી ઘરવાળી રહીને હું ઓફિસેથી બપોરે આવું ને તો મારી ઘરવાળી એટલું કચકચ કરે ને, એના કચકચથી કંટાળી અને મારો કૂતરો રહ્યો ને એ આરામ કરવા હાટું તમારી સોસાયટીમાં તમારા ફ્લેટમાં આવે છે. પછી એની અંદર બીજી એક લીટી હતી, એ જોરદાર હતી. એમાં પાછું એને લખ્યું હતું, અને જો તમને કે તમારી સોસાયટીવાળાને વાંધો ન હોય તો કાલથી હું આરામ કરવા માટે ત્યાં આવું. હવે આ કેટલો કંટાળી ગયો છે. બહેનોનું અઘરું છે હો, તમે પહોંચી જ ન શકો. હવે મારા ખાલી શબ્દ આરે ધ્યાન દેજો, તમે ખાલી શબ્દની હારે હારે હાલજો. તમે ખાલી એટલું જ યાદ રાખજો કે એને આવડે, આપણને ન આવડે. આ ટ્રેનમાં જતા હોય ને, ઓ મને ઉલટી થાય છે, આવા નાટક કરી બારીની જગ્યા લેતા એને આવડે, આપણને ન આવડે. સાચું ને? આ સ્કૂટી લઈને હાલી જતી હોય, સ્કૂટી બંધ પડે તો જરા મદદ કરી દો ને, જરા કીક મારી દો ને. આવું મીઠું મીઠું બોલી અને ભૂરાવ પાસે સ્કૂટીની કીકું મરાવતા એને આવડે, આપણને ન આવડે. અને આપણા ખોટા વખાણ કરી કરી દિવાળી ઉપર માળિયા સાફ કરાવતા એને આવડે, આપણને ન આવડે. પણ સાહેબ આ તો આનંદની વાત હતી. પણ પોતાના બાપના ઘરમાંથી બારે નીકળી, પોતાના બાપનો ઉંબરો ટપી અને બીજાના ઘરમાં જઈ અને એના લોકોને પોતાના બનાવતા એને આવડે, પણ આપણને ન આવડે. અને આપણો કદાચ ટૂંકો પગાર હોય તો ટૂંકા પગારની અંદર આખું ઘર હલાવતા એને આવડે, આપણને ન આવડે. આ બેનો થકી જ રીધી સીધી હે. હા, ખાસ ધ્યાન રાખજો. હમણાં તો બજારમાં આવેલો જતો હતો ને, તમે એક દ્રશ્ય જોયું, હું તો ગોટો વળી ગયો. એક જણો ઝાડવામાં ઊંધો લટકાણો હતો.
હું કીધું લા ઊંધો કાં લટકાણો? મને કે માથું દુખે માથું, એટલે મેં કીધું શીર્ષાસન કરસ? મને કે ના ના, માથાના દુખાવાની ટીકડી ખાધી છે, એટલે ટીકડી ક્યાંક પેટમાં અંદર ન વહી જાય ને એટલે ઊંધો લટકાણો હું. આને તમે કેવી રીતના પહોંચો? હા, અને આમ તમે જોવો ને, મેં એક સાહેબને કીધું, મેં કીધું આ ગમે ત્યાં મેં કીધું દુખાવો થતો હોય, તમે મેં કીધું આ ટીકડી આપો તો દુખાવો કેમ મટી જાય? એને કેમ ખબર પડે ટીકડીને કે અહીંયા જ દુખે? એ ડૉક્ટર સાહેબે મને જવાબ બહુ સારો દીધો. મને કે ટીકડી રહીને એનું કામકાજ પત્ની જેવું છે, એને દુખાવો અને દુખતી રગ પકડતા આવડે. અને વાતે સાચી છે. હમણાં તો એક છોકરીએ સ્ટેટસ રાખ્યું વોટ્સઅપની અંદર કે સુંદરતા રહીને એ મનની હોવી જોઈએ, તનની નહીં. આવું સ્ટેટસ રાખી અને પોતે પાછી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા આવી ગઈ. આમાં આપણે શું સમજવું? એક જણો તો રોડ ઉપર આખી રાત પડ્યો રહ્યો. સવારના એનો ભાઈબંધ આવ્યો કે લા આખી રાત તો એ રોડ ઉપર થયું હું? એ તો કે અરે એ કે વાત જવા દે, એ કે મજબૂરી. ઓલો કે મજબૂરી હું? એ કે દારૂની બોટલ હતી, એ કે એનું ઢાંકણું મળતું નહોતું, એ કે મજબૂરીમાં આખી બોટલ પી ગયો. હવે પછી એ ઘૂઘરો થઈને રોડ ઉપર પડ્યો હોય. સાહેબ આ માધ્યમથી કહું છું, વ્યસન એ કોઈ હારા નથી. જે માણા દારૂ પીતા હોય ને ન્યા કોઈ દી ઊભાઈ ન રહેતા, બેહી જાજો. ન બેતા હો, ઊભાઈ ન રહેતા. એક જણાએ તો ટેક્સી ભાડે કરી. હવે ટેક્સીમાં બેઠો ને, ટેક્સી થોડીક આગળ આવેલી ને તો ટેક્સી વાળો કહે સાહેબ બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે એટલો લોભીયો હતો ને, એ કે વાંધો નહીં બ્રેક ફેલ થઈ ગયો એનો, પણ મીટર તો બંધ કરી દે. વળી પછી તું મીટર આટલું થયું કે આટલા પૈસા દેવાના. એક જણો તો દારૂ ઉપર ભાષણ આપતો હતો કે દારૂ કોઈ દી પીવાય નહીં. દારૂ પીને તો આપણી ઘરવાળી અરે રોજ ઝઘડા થાય, આપણા ભાઈબંધ આરે ઝઘડા થાય, આપણા આડોશ પાડોશ આરે ઝઘડા થાય, અને બીજું તો બધું સમજ્યા પણ નિશાન ચૂકી જવાય. હવે બોલો, એને દારૂ પીને નિશાન ચૂકી જાય એની પૈડી થાય. એક ભાઈ રહ્યા ને, એના કર્મચારીને કે તમે પ્રેતાત્મામાં માનો છો? બોલો કે થોડુંક થોડુંક માનું છું. કે બોલો ને શું થયું? એ કે તમારા કાકા ગુજરી ગયા એવું કહી અને તમે જે 10 દિવસની રજા લીધી હતી ને, એ કાકા તમારા કાલ સાંજે આવ્યા હતા તમારી ખબર અંતર પૂછવા. હવે અમુક કર્મચારીઓ બોસને આવી રીતના બનાવતા હોય. હા, એક તો બોસ રહ્યા ને, એના સેક્રેટરીને કે એ કે આ આપણી ઓફિસમાંથી આ નકશો રહ્યો ને, નકશો હેઠો ઉતારી નાખ. સેક્રેટરી કે પણ થયું શું? અરે કે આ નકશાને જોઉં હું ને તો મને મારી ઘરવાળીના પરોઠા યાદ આવે છે. હવે એ બેન કેવા પરોઠા બનાવતી રહી છે. અને રિક્ષાના પાછળના લખાણે ભૂકા કાઢી નાખ્યો. હમણાં એક રિક્ષામાં લખ્યું હતું કે સમજદારીથી કામ લેશો ને તો છૂટાછેડા નહીં થાય. અને પાછું નીચે બીજું લખાણી હતું, અને વધુ સમજદારીથી કામ લેશો ને તો લગ્ન જ નહીં કરો. હમણાં તો એક બેન એના ઘરવાળાને કે આજે તો કે સિરિયલ જોવી જ છે હો મારે. કે એનો ઘરવાળો કે રોજ તો દિવસ આજે છે શું? આજે સ્પેશિયલ એપિસોડ છે. કે સ્પેશિયલ એપિસોડમાં શું છે? કે આજે સિરિયલમાં એક જણો રહ્યો ને, કે ચૂડેલા રે લગ્ન કરવાનો હે. તો ઓલો કે એમાં નવું શું હે? મેં નથી કર્યા. અને પછી ઓલા ભાઈનો જે વારો નીકળ્યો હોય સીધા 108 બોલાવી પડીઓ. એક ભાઈ રહ્યા ને, એને ઓફિસેથી એની ઘરવાળીને ફોન કર્યો કે ડાર્લિંગ આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાના છીએ. તો એની ઘરવાળી તો રાજી થઈ ગઈ કે શું વાત કરો છો, શહેરમાં કોઈ નવી હોટલ બની ત્યાં જમવા લઈ જાઓ? તો કે ના ના, રસોઈ તું બનાવીને રાખજે, આજે આપણે ઘરમાં નહીં જમી, ફળિયામાં બહાર બેસું અને મીણબત્તી પ્રગટાવીને પછી જમશું. ગુરુ બહુ હોશિયાર હોય. એક બોસ રહ્યા ને, એની મોટી કંપનીની અંદર કર્મચારીઓ એટલા બધા, અને દર અઠવાડિયે ત્યાં ડૉક્ટર આવે. હવે ડૉક્ટર આવે અને દરેક કર્મચારીનું નિદાન કરે. તેમાં કર્મચારીના નિદાનનો વારો આવ્યો ને ડૉક્ટર આવ્યા. એટલે પેલો કર્મચારી આવ્યો
એનું નામ સુરેશ. એટલે સાહેબે પૂછ્યું, બોલો સુરેશભાઈ શું તકલીફ છે, પાછલી બીમારી? તો કે ના સાહેબ, ઈ કે આ જોવો ને, ઈ કે ઓલું ગુમડું મને મળતું નથી. ઈ કે તો કે શું ઈલાજ મેં તમને કીધો તો ગયા અઠવાડિયે? એ કે તમે એ કે બ્રશ રહ્યું ને, બ્રશ ઉપર દવા લગાડી અને એ બ્રશની આ ગુમડા ઉપર ઘસવાનું કીધું હતું. તો કે ઈલાજ તો તમે બરાબર કરો હોય, કે આ ચાલુ રાખજો હજી. કે પછી બીજો કર્મચારી આવ્યો મહેશ. મહેશને પૂછ્યું, બોલો મહેશભાઈ તમને કેમ છે અને હવે શું તકલીફ છે? તો કે સાહેબ પાછલા અઠવાડિયે તમે આપ્યું તો ને ઈલાજ, પછી શું થયું કહો તો ખરાય? કે મને યાદ નથી રહેતું, ડૉક્ટરને યાદ નહોતું રહેતું. એ કે મને બગલમાં આવડું ગુમડું થયું છે ટમેટા જેવડું. તો કે મેં ઈલાજ એનો શું કીધો હતો? કે તમે બ્રશ ઉપર દવા લગાડીને બ્રશ રહ્યું ને એને આ લગાડવાનું કીધું હતું, કે બગલમાં ગુમડું રહ્યું ને એના ઉપર બ્રશ ઘસજો. ઓકે, તમારી એ ઈચ્છા છે, ચાલો આ સારું થઈ જશે. પછી ત્રીજો કર્મચારી આવ્યો, એને પૂછ્યું કે શું છે તારી ઈચ્છા શું છે, કે આ વખતે તને સારું પૈસા મળે, વધારાનું બોનસ મળે, કંપની તરફથી એવોર્ડ મળે, એ છે? તો કે ના પહેલાં મારી તકલીફ તો સાંભળો. તો કે તકલીફ કે મને તકલીફ એ છે, મારે મોઢામાં દાંત રહ્યા ને ત્યાં દુખાવો છે. તો કે ઈલાજ શું કીધો હતો? કે બ્રશ રહ્યું ને એના ઉપર દવા લગાડી અને બ્રશ કરવાનું કીધું હતું. તો કે ઈલાજ બરોબર છે, તો બોલ તારી ઈચ્છા શું છે? એ કે સાહેબ મારી એક જ ઈચ્છા છે કે હું ઓલા 2 જણા રહ્યા ને એની પહેલાં જાગી જાઉં અને મારો આ ઈલાજ કરું. તો કે કાં? તો કે અમારા 3 વચ્ચે એક જ બ્રશ છે. એ કે ઓલો પહેલાં એ કે દવા લગાડીને ગુમડા ઉપર બ્રશ ઘહે હે, પછી બીજો એ જ બ્રશ ઉપર એની દવા લગાડીને એની બગલમાં ઘહે હે, અને એ બ્રશ પછી હું દાંતમાં નાખું છું. હમણાં તો એને એક અમેરિકાવાળાનો મને ફેસબુકમાં મેસેજ આવ્યો, મને કે મેં કીધું બોલો. મને કે મારી એવી ઈચ્છા છે કે ભારતમાં આવી અને થોડાક રૂપિયા બનાવવા છે, તો એના માટે હું શું કરું? મેં કીધું તું ઝાઝા રૂપિયા લઈને અહીંયા આવ, થોડાક તો અમે બનાવી દે. અને આમ જ હોય છે બધું. બધા આપણને એમ કે ન્યા જઈને આપણે કંઈક ખાટી લઈને, એ લોકોને હોય કે અહીંયા આવીને કંઈક ખાટી લઈ. હમણાં કુંભનો મેળો આવ્યો ને, વિદેશીઓ ઘણા આવ્યા. તો એક ભૂરી આવી છે ત્યાં કુંભના મેળામાં, પછી એને એમ થયું કે ભારત તો ફરવા જેવો દેશ છે, અને સાચું કે આપણો દેશ ફરવા જેવો છે. હવે અહીંયા આવી અને ભાઈ આપણા સૌરાષ્ટ્રના ગામડામાં ગઈ, તો ગામડે તો ભાભલા પાર્ટી હોય, આપણે ત્યાં જાય તો ત્યાં ગાઈડ કરવો પડે ટુરિસ્ટને ફરવા માટે. તો એક ભાભો રહ્યો નથી, ભૂરીને જોઈ ગયો ને ભાભો મોજમાં આવી ગયો. એને કહ્યું હાલ ગગી તને ગામ દેખાડું. અને ભાઈ ભાભો એ ભૂરીને લઈને એનું ગામ દેખાડ્યું, શંકર ભગવાનનું મંદિર દેખાડ્યું, ને એની વાડીએ લઈ ગયો, વાડી દેખાડી, ત્યાં બધા જે વાવણી કરતા હતા એ દેખાડ્યું. પછી ગામનું સરસ મજાનું તળાવ હતું, તળાવ દેખાડ્યું. તળાવ જોઈને ભૂરી બોલી, વાવ વેરી નાઇસ વેરી નાઇસ. ભાભો કે તું નાઈસ તો હું નાઈસ. ઓલી હું કે ના ભાભો હું સમજે, એટલે અમુક ભાભાઈ બહુ અઘરા હોય છે ભાઈ. પછી છાપાવાળે ગોટે ચડાવી દે. હમણાં મેં છાપામાં વાંચ્યું, એટલે મેં તો તરત જ ને મારા ખીચા હરકા કરવા માંડ્યા. છાપામાં હતું કે દુનિયામાં સૌથી વધુ ચોર આપણા દેશમાં છે. એટલે મેં મારા ખીચા પહેલાં હરખા કર્યા. પછી બીજા દિવસે છાપાવાળાએ એની ભૂલ સુધારી કે સોરી ચોર નહીં મોર. આ લોકો ભૂલ કરીને આપણે હલવાઈ જાય. હા, એક જણો રહ્યો ને, એના બાપાને કે બાપા એ કે હવે આજથી કે ખીચા કાપવાનું બંધ, કે ચોરી કરવાનું બંધ. એનો બાપો કે અરે બેટા આ તો આપણો ખાનદાની ધંધો હોય, હાથ પેઢીથી આ ધંધો કરી, બંધ કાં કરી દેવો? અરે કે આજે કોઈક મારું ખીચું કાપી ગયું. તેનો બાપો કે કઈ જગ્યાએ હતી? તો કે જેતપુર વાળી બસમાંથી. તો કે એમ કે કેટલા રૂપિયા હતા? તો કે 100 રૂપિયા હતા. તેનો બાપો કે અરે દીકરા એ કે આ મોંઘવારી મંદીની અંદર કે હું તને ઓળખી નો ગયો, એ મેં જ માર્યું હતું તારું પાકીટ. કે હાલે 50 રૂપિયા કે હવે પતાવી, કે તમે તમારે બાકી ધંધો ન મૂકે આપણા બાપ દાદાનો. આમાં તમે કોને પહોંચો? એક પોલીસવાળા સાહેબ રહ્યા ને, ચોરને કેલા ધોરે દિવસે ચોરી કરસ. ઓલો કે સાહેબ હું કરું, રાતના નીંદર નથી ઉડતી. અને પછી સાહેબે જે બડા માર્યા હે. ગામડે ભાભલા બધા બેઠા હતા ને, તો બધા વાતું કરતા હોય ને, તો બધા નવરી બજારું રહ્યા. તો એક ભાભો કે આમ તો કુંવારા રહ્યા ને એનું જીવન અધૂરું ગણાય. તો એક ભાભો બીડીનું છૂટું પીતા પીતા કે પૈણી જાય એટલે જીવન પૂરું થઈ જાય. અને વાતે સાચી, પૂરું થઈ જાય. પાછા વાતું કરતા હતા. એક ભાભો બીજા ભાભાને કે આમ તો કે ઘડિયાળ અને પત્ની બે એક હરખા. એક ભાભો કે કાં? કે બે ટક 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 કર્યા જ રાખે. તો એક ભાભો કે ના હો, બે એક હરખા નહીં,
ઓલો કે કાં? તો કે ઘડિયાળમાં તો ચાવી દેવી પડે ને, ઓલીને તો ચાવી ન દ્યો ને ચાલુ થઈ જાય. પછી તમે જુઓ અત્યારના ક્યાંય પણ કંઈ ઘટના થાય ને એટલે એની આજુબાજુમાં હાજર હોય ને એની તરત જ જુબાનીને એવું લેવા માંડે. હા, તો એક જગ્યાએ હે ને એક્સિડન્ટ થયું, એટલે ત્યાં દુકાનવાળો હતો ને, હવે એની દુકાનની સામે જ એક્સિડન્ટ થયું હતું. એટલે તરત જ કોઈ સાહેબેને આવ્યા ને બધાએ પૂછ્યું કે આ એક્સિડન્ટ થયું ત્યારે તમે કેટલા અંતરે હતા? એટલે ઓલો કે 10 ફૂટ અને 3.5 સેન્ટીમીટર હું આઘો હતો. ઓલો કે આટલું બધું પરફેક્ટમાં તને કેમ ખબર? કે મને ખબર જ હતી કે આ એક્સિડન્ટ થયું હોય ને એટલે કોક ગધેડો મને આ સવાલ પૂછશે જ, એટલે મેં પહેલેથી માપ લઈ રાખ્યું હતું. આ મીડિયાવાળા અઘરા પ્રશ્ન પૂછે ને, ઓલા આ દુર્ઘટના થઈ હોય ને ડૂબતા હોય ને પૂછે કે તમને કેવું લાગે? હવે મરી ગયા ડૂબતા હોય ને સારું લાગતું હોય? એ તો તમે ડૂબો તો ખબર પડે ત્યારે કેવી હાલત હોય. એક જગ્યાએ તો નેતાજી ભાષણ કરતા હતા અને નેતા ઉપર ટમેટાના ઘા આવ્યા હો. એટલે નેતાજીએ સેક્રેટરીને કીધું આ લોકો ટમેટા મારે હે, પોલીસ ક્યાં છે? સેક્રેટરી કે એ ટમેટા લેવા ગયા હે. ટમેટો ખોલારી નાખ્યા હો નેતાજીને. અને પછી અમુક તમે જોજો, એટલે અમુક આપણા ભાઈબંધ રહ્યા ને એ આઈપીઓ ને શેર બજાર ને ઇન્સ્યોરન્સ ને એસઆઈપી ને બધું કરે ને એ પછી આપણી અણી કાઢી નાખે. આપણને કે તું ક્યાંક રોકાણ કરતો જાય ને વીમો ઉતારી લે ને શેર બજારમાં નાખ ને અહીંયા નાખ ને. હા, તો એક ભાઈ રહ્યા ને એને એનો ભાઈબંધ પોલો ફોર્સ જ કર્યા રાખે. એ કે તું ભાઈ કે એલઆઈસીનો વીમો લઈ લે ને, એલઆઈસીનો વીમો લઈ લે ને. એટલે ઓલે કંટાળીને ખાલી એટલું કીધું કે હું મારા વકીલની સલાહ લઈશ પહેલાં. એ કે માની લે કે તારો વકીલ તને વીમા લેવાની સલાહ આપશે તો વીમો ઉતારી શીખે. ઓલો કે ના, કે તો હું વકીલ બદલાવીશ. ભલે બોયલા કરો ભાઈ, કારણ કે કંઠ તમારા છે, કિંતુ દયા જરીક રાખો, કારણ કે કાન અમારા છે. તમને તો બોલવાનો થાક નહીં લાગે પણ તમારું સાંભળીને અમારા કાન પાકી ગયા. અને આપણે ભારતીયો રહ્યા ને આપણને બીજા બાંધતા હોય કે બીજાની વાતો સાંભળવાનો રસ બહુ હોય. એનો તમને દાખલો દઉં, સાબિતી આપું. આપણા આડોશી પાડોશીમાં બાંધતા હોય ને એટલે દીકરાની માં હોય ને એના દીકરાને ઝાપટ મારી કે મૂંગો રે, અવાજ કરમાં, શાંતિથી સાંભળવા દે. કારણ કે બીજા બાંધે ને એમાં આપણને વધારે રસ હોય છે. હા, હમણાં તો ભાઈ ધોધમાર વરસાદ ચાલુ થયો. વરસાદ કેવો કે જેડા અષાઢી વાદળા કાળા દોબળા એ બર શોભે દસી હોત રાદી માથે ઉછળાતા રાર તાતો ઝીંગોરા મોરલા જાતે વાહરી મંડાણ જડી એક ધારા મેઘ રાજા મંડાણા એ પાર વ્રહંડી ત્રુટિયા ઇન્દ્ર પડ દાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાળા હિલોડ તાતો નંગા વાળા ધક્યા ગાળા નદી નાળા પાણે નાખા અળા માથે જળા દડા ફેલિયા હતો. આવો વરસાદ ચાલુ થયો ને આવા ધોધમાર વરસાદમાં તમને બધાને ખબર હોય કે ઓલા દૂધ વેચવાવાળા રહ્યા ને અમૂલ ગોલ્ડવાળાને બધા દૂધની કોથળીઓ વેચવાવાળા એ સોસાયટીના નાકે ઓલા રેકેટમાં દૂધની કોથળીઓ રાખીને હોય. હવે આવા ધોધમાર વરસાદમાં એક જણો ત્યાં દૂધની કોથળી લેવા આવ્યો. એટલે દૂધવાળાએ કોથળી આપી ઓલાને અને પછી એટલું પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા લાગે. તો ઓલો કે તને શું લાગે છે કે મારી બાએ મન મોકલ્યો છે આવા ધોધમાર વરસાદમાં? પછી આ દૂધ લેવા આવ્યો હતો ને એને ઓલાને પછી પૂછ્યું કે તારાય થઈ ગયા લાગે, તા તો ઓલાએ પોખ મૂક્યો. એ કે બાકી મારી બા એ કે આવા ધોધમાર વરસાદમાં મને દૂધ વેચવા હાટું થોડું અહીંયા મોકલે. હા, એક ટેણીઓ એના દાદાને કે દાદા આ મારા પપ્પા રહ્યા ને સામેવાળા રીના આંટીને હાથેથી ઈશારા કરતા હોય છે. ભાભો કે બેટા એમાં તારા બાપનો કાંઈ વાક નથી, આ તો વારસાગત બીમારી છે. હવે એનો દાદો રંગીલો હતો. હા, એક ભાઈનો છોકરો રહ્યો ને એ વંદા ખાય. હો વંદા, ઓલા આપણે બાયું તો ભાગે વંદા હતી, કોકરું જ વંદા ખાય. અને ભાઈ કંટાળી ગયા દવાખાને લઈ ગયા. એટલે ડૉક્ટરે કીધું શું તકલીફ છે? તો કે મારો દીકરો જોવો ને કે સાહેબ કે વંદા ખાઈ છે. સાહેબ મૂંઝાણે કે આવો એ કોઈ કેસ અત્યાર સુધીમાં આવ્યો નથી, કે મારે જોવું જોઈએ કે વંદા કે કેવી રીતના ખાય મારે જોવું જોઈએ. પ્લેટ મંગાવી, પ્લેટની અંદર વંદા નાખ્યા અને ઓલાને કે હાલ વંદો ખાજી. ઓલો કે કાચે કાચે કોણ ખાય? વંદાની ફ્રાય બનાવી, વંદા ફ્રાય હો. પછી કે લે આ ફ્રાય કરીને રાખ્યા, હવે તો ખા. તો ઓલો કે એકલા એકલા કોણ ખાય? તો ડૉક્ટરે એક વંદો ખાતો, એ કે હવે તો ખા.
તો ઓલો કે કોકના હેઠા કોણ ખાય? ડોક્ટરને વંદો ખવડાવીને આવતો રહ્યો. આવા માણસો અત્યારે માણસો ત્યાં ને ડોક્ટરને ગાડિયા કરી નાખે. મારો ભાઈબંધ ધોલો હે, એક દી મારી પાસે આવ્યો, આવીને મને કે આજે તો ડોક્ટરનું કરી નાખ્યું. મેં કીધું ડોક્ટરનું શું કરી નાખ્યું? મને કે કાનમાં તકલીફ હતી, ઓપરેશન કરાવવા ગયો, ઓપરેશન સફળ થઈ ગયું. પછી ડૉક્ટર સાહેબ મને કે ઓપરેશન ધવલભાઈ સફળ થઈ ગયું છે, 5,000 રૂપિયા આપવાના છે. મેં પછી સાહેબને કીધું સાહેબ કાંઈ સંભળાતું નથી, તમે બોલો હોય. સાહેબ ક્લિનિક બંધ કરીને 10 દી ફરવા વયા ગયા હો. એક ભાઈ ત્યાં બેહવા ગયો તો એનો છોકરો તો હે ને આમ ધૂણા જ રાખે ડાકલાના ગીત વગાડીને. એટલે મેં કીધું બેટા ભણવામાં ધ્યાન દે, ભણવામાં. તો મને કે ભણવા કરતાં ધૂણવામાં મજા છે. ભણેલાનું કોઈ માનતા નથી, ધૂણેલાનું બધાય માને છે. અને વાતે સાચી હો. પછી મેં એને કીધું સાચા ભૂવા હોય ને, સાચું ધૂણતા હોય ને, મેં કીધું એનું માનવાનું, એને વંદન હોય. બાકી તું મેં કીધું મોબાઈલમાં ડાકલાના ગીત વગાડસ અને આમાં તું ધૂણસ, આમાં હું અમારે તારું માનવું? હા, એક ભાઈ એના છોકરાને કે રિઝલ્ટ શું આવ્યું? ઓલી વીકલી ટેસ્ટ હોય ને, આપણે જ્યારે ભણતા ને ત્યારે તો વરમાં 2 જ પરીક્ષા આવતી, 6 માસિક ને 12 માસિક. હવે તો મોડર્ન જમાનો છે, દર અઠવાડિયે ટેસ્ટ આવે. તો એના છોકરાને કંઈક ગણિતની ટેસ્ટ આવી છે, એટલે પૂછ્યું કે બેટા ગણિતમાં કેટલા માર્ક આવ્યા? તો એનો છોકરો કે પપ્પા ભાઈ કરતાં 10 માર્ક મને ઓછા આવ્યા. તો એનો બાપ કે તારા ભાઈને કેટલા માર્ક આવ્યા? તો કે 10. હવે મરી ગયા ને 0 માર્ક જ આવ્યો હતો. હમણાં એક જણાએ છે ને એક્સિડન્ટ કર્યું, એવું જોરદાર એક્સિડન્ટ કર્યું, અને પછી ભાઈ અદાલતમાં હાજર કર્યો એને. હવે એને એક્સિડન્ટ કર્યું સાબિત થઈ ગયું. એટલે જજ સાહેબે કીધું એ કે શું સજા આપવું, 30 દિવસની જેલ કે 3,000 રૂપિયા? તો અવડો કે સાહેબ 3,000 રૂપિયા આપો ને. જજ સાહેબ કે મરી ગયા, દંડ ભરવાનો હે તારે. એને એમ કે 3,000 રૂપિયા જજ આને આપશે. હા, એક જગ્યાએ પ્રોગ્રામ દેવા જતો હતો, એક બાબુ હામો મને મળ્યો. વાહ ભાઈ રવરી વાતચીત મેં કરી. મેં દાદા કેમ છો, મજામાં? મને કે હોવ. મેં કીધું કેટલા દીકરા? મને કે 3. મેં કીધું મોટો શું કરે? મને કે ડૉક્ટરનું કરે. મેં કીધું એનાથી નાનો વચલો? મને કે વકીલનું કરે. મેં કીધું ત્રીજો ઝીણકો? મને કે સામે મળે એનું કરે. એક દી ધવલો હવાના પોરમાં મારી પાસે આવ્યો. આવીને મને કે આ દુનિયામાં હસમુખી જાતિ કઈ? મેં કીધું મને ખબર નથી. મેં કીધું તને ખબર છે? મને કે હા. મેં કીધું કઈ જાતિ? મને કે રાક્ષસોની. મને કે ગમે એ બોલે ને પછી તરત જ કરે હા 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 હા. બાકી આપણે બધી રીતના દાંત ન કાઢી શકીએ. વાતે સાચી છે. અને પાછો બહુ ઇન્ટેલિજન્ટ છે. મને કે આમ જોઈ કે આપણી સરકાર બહુ સારી છે હો. મેં કીધું મને ખબર જ છે. મને કે આપણું બધાનું બહુ ધ્યાન રાખે. મને કે ખાંડના ભાવ શું કામ વધ્યા? મેં કીધું શું કામ? મને કે ડાયાબિટીસ ન થાય ને બધાને એટલે. વાત તારી મુદ્દાની. પછી મને કે પેટ્રોલના ભાવ શું કામ વધ્યા? મેં કીધું શું કામ? મને કે માણસ વોકિંગ કરે ને, ચાલે ને, એટલા માટે કે શરીર સ્વસ્થ રહે ને, એટલા માટે કે હે ને પેટ્રોલના ભાવ વધ્યા. હા, અમે તમુક જોજો, અમુક લોકોને હે ને આમ જાણવાની એની બહુ ઓલી તાલાવેલી હોય, ખબર ન પડે. અમારે એક જગલો કરીને હે. હવે એક તો એ ચીપી ચીપીને બધું બોલે, અને એવું એને બધું જાણવાની ટેવ ને. હવે તમને અહીંયા ખબર બધાને, આપણે જો સાચા દેવી દેવતાઓને ભુવાને બધાને આપણે વંદન કરીએ, પણ જ્યાં માતાજીનો માંડવો હાલતો હોય ત્યાં બધા ધૂણતા હોય, તમને ખબર એટલે હાકડ મારતા હોય. તો અમારે ગામડેની અમારા બધા ગામ સમૂહ ભેગો કરીને માતાજીનો માંડવો તેડ્યો હતો. અને માંડવાની ખબર પડી તો જગલો મને કે ચંદ્રેશભાઈ, મેં કીધું બોલ, તમારે ગામમાં માતાજીનો માંડવો છે તો હું આવી શકું? મેં કીધું આવને. મેં કીધું માતાજીને માંડવામાં દર્શન કરજે, પ્રસાદી લેજે. મેં કીધું તારો બેડો પાર થઈ જાય. અને ભાઈ એ તો પછી બધું ઓબ્ઝર્વેશન કરતો હતો, એટલે માતાજીનો માંડવો ચાલુ ન. અને ભાઈ આખું ગામ અમારું કિલકિલાટ કરે હો. તો અમારા ગામના જે ભુવા હતા ને તો હાકડ મારતા હતા. તો આ જગલો ન્યા જઈને ભુવાજીને કે જી માતાજી. એટલે ભુવાએ કીધું જય માતાજી. કે તો કે હું મારું? તો કે હા માર. એટલે અમારા ભુવા હતા ને એમ કે એ ભૂવો હોય છે, બધા જે ભુવા આવતા હાકડું મારે. તો જગલાએ હાકડ લઈ અને ભુવાને વાહામાં બે દીધીઓ. અને પછી ગામ વાળે પકડીને જગલાને મેં કીધું આને મેં કીધું મારે એ કે તમે એ કે મેં એમને પૂછ્યું પહેલાં કે હું મારું? મેં કીધું મરી ગયા. એને એમ કે તું ભૂ હોય, તું તને મારવાનો હોય.
તો કે હું કંઈ મને મારવા હાટું કોઈને થોડું પૂછ્યું કે હું મારું, આખા ગામને ગોટે ચડાવી દીધું. હા, અને અમુકને કંઈ પૂછાય નહીં, એવું લાંબુ લાંબુ કરે, આપણને લાંબા કરી દે. હમણાં એક જગ્યાએ જતો તો પ્રોગ્રામ દેવા, ટ્રેનમાં બેઠો હતો તો મારી બાજુમાં એક જણો બેઠો હતો, તો મારી ભૂલ એટલી જ, મેં ખાલી એટલું જ એને પૂછ્યું, ચોમાસાની સિઝન હતી, મેં કીધું તમારા ગામમાં વડીલ વરસાદ કેટલો પડ્યો? તો મને કે કોઈ કાળા અને સીધા લાંબા વાળવાળી મસ્ત મજાના ભમરિયારા કાળા વાળ હોય, એવી નમણી નારો હોય, અને સૂર્યોદયના સમયે એ બાથરૂમમાંથી નાઈને બહાર નીકળે અને એના માથાની આગળની લટ એના ચહેરા ઉપર આવી ગઈ હોય, એ લટને આમ આઘી કરી અને પોતાની બગલા જેવી ડોકને આમ છટકાવે ને, અને એમાં જેટલું પાણી પડે ને એટલો વરસાદ પડ્યો. ભરી ગયા, ખાલી કહી દીધું કે 2-4 છાંટા પડ્યા છે. કેવડું લાંબુ કરે, આમાં અમે લાંબા થઈ જાય. પછી નક્કી કર્યું કોઈ કોઈને કંઈ પૂછવું જ નહીં. હા, અને અમને અનુભવ થાય. હા, અમે અમુક જગ્યાએ પ્રોગ્રામ દેવા જઈએ ને, અમને એવા લોકો ભટકાઈને પ્રોગ્રામના સ્થળે અમે પહોંચ્યા હોય ને, એટલે અમે પાર્ટીને ફોન કરી કે આ એડ્રેસ ક્યાં આવે. એટલે પાર્ટી અમને એવું મીઠું સમજાવે ને કે આમ જો ચંદ્રેશભાઈ, તમે 4 રસ્તાથી સીધા આવજો, પછી ડાબા હાથ ઉપર પેલી ને બીજી ને ત્રીજી શેરી આવશે ને, ત્યાંથી તમે ડાબી સાઈડ વળી જાજો, ત્યાંથી તમે થોડા આગળ આવશો ને એટલે એક સર્કલ આવશે, સર્કલથી જમણી બાજુ વળી જવાનું છે. જમણી બાજુ વળશો ને એટલે થોડાક આગળ આવશો ને એટલે ડાબા હાથ ઉપર સપના પાન હશે, સપના પાનવાળી શેરીમાં આવશો ને એટલે ત્યાં જ મંડપ નાખેલો છે, ત્યાં જ આપણો કાર્યક્રમ છે. આવું બધી સમજાવે. પ્રોગ્રામ પૂરો થાય એટલે અમારે તો તરત જ ઘર ભેગું થઈ જવાનું હોય. હવે રાતના રસ્તા ખબર હોય નહીં, અને અમે પૂછીને કે હવે અમારે અહીંથી હાઈવે ઉપર કેવી રીતના જવાય, તો કે આમ સીધા હાઈલા જજો, સીધા મોકલી દેવો અમને ડાયરો. હા, અમારો ભૂરો હે. હા, એમાં હમણાં એને હે ને સાહેબ 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગયો. 5 કરોડ રૂપિયાની લોટરી લઈ ગઈ ને, એટલે સાહેબે એને પૂછ્યું કે ભૂરા, આ 5 કરોડ રૂપિયાની લોટરી તને લાગી ગઈ કેવી રીતે? એ કે કાંઈ નહીં, કે સાહેબ 5 કરોડ રૂપિયાની મને લોટરી લાગી ને, કે આજે કે સવારે ઉઠો, કે ઘરની બહાર નીકળો ને, કે તો 9 પક્ષી આકાશમાં ઉડતા હતા. એમ કે હા, તો 9 પક્ષી આકાશમાં ઉડતા હતા. કે અને આજે તારીખ કઈ છે? સાહેબ કે 9 તારીખ. કે મેં સીધું કે ગણી નાખ્યું, 90 નંબર ઉપર લોટરી લગાડી દીધી અને મને 5 કરોડની લોટરી લાગી. સાહેબ કે 90 81 થાય. ભૂરો કે બસ આ જ વાંધો, જો તમારા ભેગા ભણેલા ભેગો ગુડાણો હોત ને તો એમ 81 નંબર ઉપર લોટરી લગાડી હોત અને મને લોટરી ન લાગી હોત. પછી સાહેબે માથું ખંજરવા માંડ્યા. હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે આ કહેવત સમજાવો, સાપની પૂંછડી ઉપર પગ મૂકવો. તે નંગ ઊભો થઈને કે પત્નીને પિયર જાતા રોકવી. સાહેબની આંખમાં જળજળિયા આવી ગયા. છોકરાને 3 દિનની રજા આપી કે મોજથી ફળ તમતો પાડે. એટલે અગર અમુક જવાબ આપી દે. હા, હમણાં તો એક શેઠ રહ્યા ને, એનીને એક નોકર 15 વર્ષથી કામ કર્યો. એટલે શેઠે એને કીધું, એલા 15 વર્ષથી તું મારી ત્યાં નોકરી કરસ. કે હું મારા ઘરે ત્યાં અહીંયા આવું, અમારી ચેમ્બર જે રહી ત્યાં ઉપર આપણા ઓફિસમાં ત્યાં છે, તું રોજ પગથિયા ચડીને અહીંયા આવ અને પાણીનો ગ્લાસ ભરીને આવસ. 15 વર્ષથી તું મારી સેવા કરસ. કે કોઈ દી ગ્લાસની અંદર એક પણ ટીપું પાણીનું ઓછું હોતું નથી હોતું. ગ્લાસ છલોછલ ભરેલો હોય. આટલા બધા તું દાદરા ચડીને આવસ તો પાણી ઢોળાતું નથી તારા કીતે? તારી કેવડી વફાદારી છે. કે આનું કારણ શું? કે પાણી નથી ઢોળાતું. તો નોકર કે એમાં શેઠ એવું હોય કે પાણીનો ગ્લાસ આખો છલકાયેલો ભરેલો હોય. હવે આ દાદરા ચડીને આવું તો પાણી ઢોળાય તો જાય, પણ હું એને એક ઘૂંટડો મોઢામાં ભરી રાખું, પછી દાદરા ચડી જાવ, દાદરા ચડીને પાછો ઘૂંટડો એમાં ઠલવી નાખું. 15 વર્ષથી શેઠને ઓલો હેઠું પાણી પાતો હતો. શેઠે પછી રજા આપી દીધી ઓલાને, અને ઘરેથી પછી હવે બોટલ લઈને શેઠ નોકરી આવે. અને અમુક લોકો એવી વાત કહી જાય ને, ધવલો એક દી મારી પાસે આવ્યો, મને કે આમ જો આપણા તહેવારો બધા રહ્યા ને લાભદાયી છે. એટલે મેં કીધું આપણા તહેવારો તો મેં કીધું આપણા વડીલો શાસ્ત્રોમાં બધા પ્રોપર લખે. મને એમ નહીં અત્યારના કે લાભદાયી છે. મેં કીધું શું લાભદાયી છે? મને કે મકર સંક્રાંતિનો ફાયદો થાય. મેં કીધું મકર સંક્રાંતિનો આ, મેં કીધું આ પતંગ દોરાન ચીકીને બધું વેચતા હોય માણસો, પછી પૂન કરતા હોય ગાયોને ઘાસ ને બધું. એટલે મેં કીધું એમાં ફાયદો થાય. મેં કીધું મને કે એમ નહીં, શારીરિક ફાયદો થાય. મેં કીધું એમાં શારીરિક ફાયદો શું થાય? મને કે આખું વરસ ડોકી નીચી કરી અને સ્માર્ટફોન આપણે વાપરતા હોય, મકર સંક્રાંતિ એક જ દિવસ એવો છે ડોકી સીધી કરવા માટે. મેં કીધું ધવલા તારી વાત સાચી હો.
હમણાં તો હે ને સાહેબે છોકરાઓને પૂછ્યું કે અઘરામાં અઘરો પ્રયોગ કયો? તો વાહિલી બેન્ચમાંથી એક નંગ ઊભો થયો ને સાહેબને કે સાહેબ, જુલાબની અને ઊંઘની ગોળી બે હારે લેવી. મેં તમે હોઈ હગો કે મેં તમે જઈ હગો. એ અઘરામાં અઘરો પ્રયોગો. હા, એક જણો વાત કરતો તેના ભાઈબંધને કે મારા બાપુજી રહ્યા ને કે સ્ટીમર હલાવે હો કે દરિયામાં કે આમથી આમ સ્ટીમર લઈ જાય ને આમથી આમ સ્ટીમર લઈ જાય અને આખો દી સ્ટીમર લઈને કે દરિયામાં જ હોય કે અને છેલ્લે હે ને કે દરિયામાં પથારી કરીને હુઈ જાય. તો બીજો કહેલાય કે મારા બાપુજી તો પથારીમાં દરિયો કરે. હું ત્યાંથી ઊભો થઈને આયલો ગયો, મેં મારો મગજ ફેરવી નાખશે બે જણા ભેગા થઈને. હા, હમણાં તો હે ને પ્રિન્સિપાલે છોકરાઓને પૂછ્યું કે તાજમહેલ ક્યાં છે? એટલે બધા છોકરાઓ કે આગ્રામાં. સાહેબ કે ખોટી વાત, તાજમહેલ ઉપલેટામાં હે. ભાઈ રિસર્ચ પડ્યો એટલે બધા છોકરાઓ અંદર વાત કરી કે સાહેબનો મગજ ફરી ગયો હે કે તાજમહેલ તો આગ્રામાં ને ઉપલેટામાં કે. એટલે બધા બાળકો એના વાલીઓને ઘરે વાત કરી. તો બધા છોકરાઓના વાલીઓ ભેગા થી આવીને પ્રિન્સિપાલને કે તમે ભણાવો છો કે તાજમહેલ રે ઉપલેટામાં હે આગ્રામાં હે કે છોકરાઓને ખોટું હું કામ ભણાવો હો? તો પ્રિન્સિપાલ કે જ્યાં સુધી તમે બધે તમારા બાળકોની ફી નહીં ભરો ને ત્યાં સુધી તાજમહેલ ઉપલેટામાં જ રહે. સાચું ભણાવવામાં ત્યાં સુધી નહીં આવે. હમણાં તો સાહેબે અમારા ઓલા ભૂરાને પૂછ્યું કે ભૂરા, ક્યાં હાબુથી તું નાસ? તો ભૂરો કે ડક્સ. સાહેબ કેલા ડક્સ નો હોય લક્ષ હોય. તો કે નાના સાહેબ ડક્સથી જ નાવું હું. તો કે કાંઈ કે એ કે ડવ રહ્યો ને એ પતી ગયો, એનું છીપરું રહ્યું ને લક્ષમાં ચોંટાડી દીધું હે. બે હાબુ ભેગા કરીને આપણે વાપર્યો. હા સાહેબ, આપણા ગુજરાત જો ભૂકા કાઢી નાખીએ એવા છે. અને આપણી પાછી બધાની તકલીફ શું ખબર હે? આપણે નાના હોય ને ત્યારે આપણી માં એમ કે ઓય વાયડીનો થામા, પછી આપણા લગ્ન કરાવી દે, પછી આપણી માં પાછી કે એલા ઓય બાયડીનો થામા. એટલે આપણા નસીબમાં તો આપણને બધા ગગલાવી નાખી કોઈ દી જાતું જ નથી. નાના હોય ત્યારે ગગલાવે, પૈણી દે પછી એ ગગલાવે, ગઈઢા થાય તો છોકરાઓ ગગલાવે. અને સાહેબ આ કોરોના આવ્યો તો ખબર હે ને, ત્યારે ગામડાના દાદા ખોટા હુજવાળા હોય. મને કે આમ તો જોઈ કે ઘોર કડ્યું ગો. મેં કીધું કાં દાદા? મને કે રસ ખાવાની સિઝનમાં રસી લેવી પડે છે. અને હાજુ કા બધાએ રસી લીધી હતી. હા, હમણાં એક દી મેં ધવલાને ફોન કર્યો. મેં કીધું ધવલા શું હાલે? અરે મને કે કાંઈ નહીં કે ફોટા જોઉં. મેં કીધું ફોટા જોવસ? મેં કીધું સમજાણું નહીં. મને કે આજે કે છાપાવાળો રહ્યો ને કે દિવ્ય ભાસ્કરની બદલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાખી ગયો. વાંચતા તો આવડે નહીં કે એટલે ફોટા જોયા રાખું. ઇંગ્લિશ તો ખાલી આપણને કે પીવામાં ફાવે. વાત એ હાજી, મોટા ભાગના ઇંગ્લિશ પીવામાં જ ફાવતું હોય છે. હા, અને અત્યારે જમાનો બદલાઈ ગયો છે. હવે આવા માણસો થઈ ગયા ને મેં દાદાને પૂછ્યું, મેં કીધું દાદા પહેલાંનો જમાનો અને અત્યારનો જમાનો, આ બે જમાનામાં ફેર શું? દાદાએ મને જે જવાબ દીધો, મને કે પહેલાંનો જમાનો હતો ને ત્યારે છોકરી લઈને ભાગી જતા, અત્યારે લોન લઈને ભાગે છે. દાદાની વાત એ સાચી છે. હમણાં તો એક જણો દવાખાને ગયો ને એટલે સાહેબે દવા લખી દીધી. એટલે દર્દીએ પૂછ્યું કે સાહેબ આ દવા લેવાની કેવી રીતે? સાહેબ કે રોકડેથી. મળી ગયા કે તારું ખાતું નહીં હાલે. હા, અને આમ જો આ જેટલા વિડીયો જોવો હો ને, તમને કદાચ કોઈ ગમતું હોય ને તો એની પોસ્ટમાં ખાલી વાવ એમ્બ્યુલન્સની જેમ નહીં કરવાનું, સીધું કહી દેવાનું. અને કરે એમાં બીજા કોઈક આવીને કહી જાય અને તમે વાવ કરતા રહેતા જાઓ. હા, અને નવા વર્ષમાં બધાને શુભેચ્છા આપું છું કે આવનાર વર્ષ તમારું ઘર સારું ચાલે અને તમારું ઘરમાં સારું ચાલે. આ માત્ર ને માત્ર પૈણેલા ભાઈઓ માટે છે. વિડીયો જોતા જોતા અડધા મોજમાં આવી ગયો કે ભાઈ તમારા આશીર્વાદ ફળી જાય. અને ઘણા બહેનો રહ્યા ને એ પાછા કહેતા હોય કે અમારે તો ઈ રહ્યા ને એ તો એને તો કંઈ પીવાની ટેવ જ નથી, પણ એના બધા મિત્રો રહ્યા ને એ જ બધા નાલાયક છે. હવે એ બેનને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે? બધાને બગાડવા વાળો જ નંગ ગુડાણો છે. હા, હમણાં તો એક ભાઈ રહ્યા ને એની હાહુને કહેતા હતા, ફરિયાદ કરતા હતા એ કે તમારી દીકરીમાં તો લાખ ખામી હે, લાખ.
તો હા હું હળવેકથી કીધું એ કે અમને ખબર જ છે ઈ કે તઈ તો તું ગુડાણો, મેં તને કોઈ હારો ન મેળ્યો હોત. પછી જમાઈ કાંઈ બોલ્યો ને એમનો ભયો ગયો નથી. હા, હમણાં એક દી મેં ધવલાને હવાના પોરમાં ફોન કર્યો. મેં કીધું બધા મિત્રો ભેગા થયા, મેં પેલી ડ્રિંક ધવલાને મારી. મેં કીધું શું કરસ? મને કે કડવા ચોથના વ્રતના દિવસે જે ચાયણીમાં મારી ઘરવાળી મારું મોઢું જોતી ને એ ચાયણીથી ઘઉં ચારું છું. હારા હારા ઘઉં ચારતા થઈ ગયા હો. હા, અમે કલાકારો ગયા ને, અમે બધા સાહિત્યના એના શોખીન હોય. અત્યારના આ જમાનો બદલાઈ ગયો એટલે માણસો ઘણા બધા શેર શાયરી કવિતા નાની નાની વાતો કરતા હોય. તો હમણાં રેસકોર્સમાં હું વોકિંગ કરતો હતો ને, તો એક બાકડે બેઠો હતો ને, તો એટલે આમ મોજથી હું બાજુમાંથી નીકળો ને સીધું એને બોલ્યું, કિસીને ક્યાં ખૂબ કહા હે. એટલે મેં કીધું વાહ 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 વાહ. મેં કીધું બોલ આગળ બોલ. મેં કીધું કિસીને ક્યાં ખૂબ કહા હે. મેં કીધું આગળ તો કે મને નથી ખબર કે કોણે શું કીધું હે. મેં કીધું તો મરી ગયા મને તો ગોટા ચડાવમાં. એક બેન રહ્યા ને એક દુકાનદારને કે આમ જો ભાવ રહ્યો ને એ હરખો લગાડજો. એ કે હર વખતે કે તમારી દુકાનેથી જ અહીંથી જ લઈ જાઉં હું. તો દુકાનદાર કે બેન ભગવાનનો કંઈક ડર રાખો, દુકાન હજી આજે જ ખોઈલી છે. હા, યા ભાવ ઉતારવાની વેપારીને રહ્યા ને બેનો જ ગોટે ચડાવી દે. મને એક જણો કે ગુજરાતીની વ્યાખ્યા શું અત્યારના મોડર્ન જમાનામાં. મેં કીધું હાવ હેલો. ઘરે હોય ને ત્યારે મેં કીધું પીઝા મગાવે, અને ઘરની બહાર ક્યાંક જાય તો હારી થેપલા લઈ જાય. આપણે ટ્રાવેલિંગમાં જાય તો ગુજરાતીઓ એટલે થેલામાંથી થેપલા નીકળે અને નીકળે. હમણાં તો બે ભાઈબંધ વાત કરતા હતા. એક ભાઈબંધ એના ભાઈબંધને કહે કે એલા તને કોઈ છોકરી આમ ફ્લાઇંગ કિસ આપે તો કેવું લાગે? તો લો કે મને નફરત છે એવી આળસુ છોકરીથી, કંઈ ફ્લાઇંગ કિસ થોડી અપાય? આ વીટનો પ્રકાર હતો. અને અમુક જો ટીખડી હોય બધાય, અમુક જે રહે ને, અમુક ટોળકી એવી રહી ને, અમુક ઓલી રીધી સીધી બધી રહી ને, અમુક સોસાયટીમાં નાકે બેઠી હોય, અમુક બગીચે બાકડામાં બેઠી હોય, અમુક ચોરે બેઠી હોય, અમુક હાઈવે ઉપર પછી રોડની પાડીએ બેઠી હોય, અને એ પાછા જવાબે બધાને એવા અઘરા અઘરા દેતા હોય. હમણાં 5-6 છોકરા આવા ટીડખીવાળાનું એક ટોળું બેઠું હતું, એમાં એક જણો ત્યાંથી આવ્યો ને, એટલે એને ખાલી એટલું જ કીધું કે એલા અહીંથી એક વાંદરાનું ટોળું જાતા તમે કોઈ જોયું? તો એક જણો કે કેમ, તું એમાંથી નોખો પડી ગયો હો. આવી હડી ઘણા કરી નાખે. આ એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે હું એક સરસ મજાનો હે ને કે વાંદરો કે ઘરે લઈ આવું. એની ઘરવાળી કે નહીં. અવડા કે કાં? તો કે એક જ ઘરમાં 2 વાંદરા થોડા રખાય, એ બાંધે નહીં. એને બાંધે હો. આ ધવલો મારી પાસે આવ્યો, મને કે નાના પાટેકરના લગ્ન થઈ ગયા. થઈ જ ગયા ને મને કે એને એની કંકોત્રીમાં શું લખાવ્યું હતું ખબર હે તને? મને કે આપણે અહીંયા બધા ટવકો લખાવે, મારા મામાના લગ્નમાં જલુ લાવજો, મારા તાતાના લગ્નમાં જલુ લાવજો, આવું બધું હોય. તો નાના પાટેકરે એના લગ્નની કંકોત્રીમાં શું લખાયું હોય છે? મેં કીધું મને ખબર નથી. મેં કીધું તને ખબર હે? મને કે હા. મને કે નાના પાટેકરે એની લગ્નની કંકોત્રીમાં લખાયું હતું, આ ગયે સબ મેરી મોત કા તમાશા દેખને. ધવલાની બુદ્ધિને દાદ દેવી પડે. એક જણો એના ભાઈબંધને કે શિમલા જોરદાર જગ્યા હે. શિમલાના લીધે મને હે ને મારા જીવનમાં 8 દિવસની શાંતિ મળી હતી. એટલે ઓલો કે કેલા શિમલા ફરવા જેવું હોય, તું ક્યારે ગયો તો? કે હું નહોતો ગયો, મારી ઘરવાળી ગઈ હતી. ઈ ત્યાં 8 દિવસ રહીને એટલે મારે જલસા હતા. હમણાં તો એક ભાઈ રહ્યા ને ઓફિસેથી ઘરે આવ્યા, અને એની ઘરવાળી આરામથી સોફા ઉપર બેઠા બેઠા હે ને ટીવી જોતી હતી હો. તેના ઘરવાળાએ ઓલીને ગગલાવી નાખી, હજી સુધી ખાવાનું હું કામ નથી બનાવ્યું? એની ઘરવાળી એકદમ પ્રેમથી બોલી, કેમ વાસણ ધોવાની એટલી બધી ઉતાવળ હે? ઓલો લાલ ચોળ થઈ ગયો. અને સાહેબ અત્યારે આ બધા મોબાઈલ સ્માર્ટફોન આવી ગયા, આ તમે બધી ટ્રેનમાં બસની ટિકિટો બધી આપણે મોબાઈલમાં બુક કરી નાખતા. પહેલાં સાહેબ આવું હતું ને એટલા પૈસા નહોતા હો. આપણા મા બાપને આપણા દાદાને એ બધાને પૂછજો, બસ સ્ટેન્ડે જતા ત્યારે એસટી બસ લક્ઝરી તો ભાગ્યે જ જોવા મળતી. હવે એસટીની બસો આવતી, એસટીની બસમાં એક્સપ્રેસ અને લોકલ બે આવે. લોકલ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય, સોરી એટલે લોકલ રહીને એ કાળા કલરના બોર્ડવાળી હોય, અને એક્સપ્રેસ રહીને એ લાલ કલરના બોર્ડવાળી હોય. તો બસ સ્ટેન્ડે બધાય માણસો ઊભા હોય ને, પછી રાહ જોતા હોય બસની કે હમણાં લોકલ બસ આવશે, હમણાં લોકલ બસ આવશે. અને એમાં એક્સપ્રેસ બસ આવે ને
એટલે આ બધાના મોઢા લાલ થઈ જાય બસના પાટિયા જેવા. તો એમાં બધા લોકલ બસની રાહ જોતા હતા. એક્સપ્રેસ આવીને ઊભી રહી ગઈ હતી, લોકલ બસ હજી આવી નહોતી. બધાએ લાઇનમાં રાહ જોતા હતા. એક ભિખારી આવ્યો, બધાએ પાસેથી 2 રૂપિયા ઉઘરાવીને મારો બેટો એક્સપ્રેસમાં બેસીને વયો ગયો. મને મોંઘવારી નડે, ગામના પૈસે ફરવું છે. હમણાં તો હે ને આપણો એક શેરનો કાગડો રહ્યો ને ગામડે ગયો ને તો ગામડાના કાગડાને કહે કે હું અહીંયા વગડામાં ભયડા રહ્યો હો. આ કઈ જિંદગી કહેવાય? આ નકરા તડકા અને આમાં કંઈ વ્યવસ્થા નહીં, સુવિધા નહીં. કે હાલ કે શહેરમાં આવી કે જલસા કરાવો કે મોજ આવી જાય તને રહેવાની. તો ગામડાનો કાગડો કે નહીં હોય કે કાલથી મારે કામ હે કે અહીંયા તારે શું કામ? કે કાલથી શ્રાદ્ધ ચાલુ થાય છે. અરે કે અહીંયા કે હું મજા આવે કે અહીંના શ્રાદ્ધમાં કે અહીંયા તો હજી કે ઓલી ખીરના લોંદા જુલારે ને શ્રાદ્ધમાં હાલતું ને આ શહેરમાં જમાવટ હોય, બરફી ગુલાબજાંબુ રસમલાઈ ને અહીંયા તો હજી કે ખીરના લોંદાને કાં કરે કે તું મોટા કે શહેરમાં આવતો ખરા કે અને આમ કે શ્રાદ્ધ પૂરા થાય કે નવરાત્રિ જોઈ કે. અરે તું શહેરની નવરાત્રિ તો જો એવા મોટા ડિસ્કો દાંડિયા થતા હોય ને મોટા સાઉન્ડ ને હારા કલાકારો. બાકી અહીંયા તો જે મુકલો જ ગવડાવતો હોય છે ને ગરબીમાં. મારા બેટા પોતાની રીતના બધી ગોઠવી દે કે અહીંયા આમ છે નિયામ છે. અને શ્રાદ્ધ પૂરા થાય એટલે કાગડા બધાય વયા જાય. પછી 9 દિવસ સુધી રોજ રંગબેરંગી ચકલિયું જોવાવાળાને એટલી વિનંતી કે તમારા ઘરની સમડીની નજરમાં ન ચડતા, નહીં તો તમને કુકડો બનાવી દે હે. ધવલો એક દી મને કે સાંભળ કે કોકના મગજનું દહીં કરવું હોય તો શું કરાય? મેં કીધું મને ખબર નથી. મને કે હું તને આઈડિયા આપું. મેં કીધું શું કરાય? મને કે કાંઈ નહીં, વોટ્સઅપમાં એને 7-8 મેસેજ કરી નાખવાના અને પછી ડિલેટ મારી દેવાના. પછી જોઈ કે સામેવાળાના મગજનું દહીં થાય કે હું લખ્યું હોય છે ને હું હોય છે ને આપણે પૂછ કર્યા રાખે હો. અને હારે એમને ગોટે ચડાવી દે ભાઈ આપણને. હા, હમણાં તો પાછા ડોક્ટરો આપણને સાચી સલાહ દેતા હોય, પણ અમુક લોકો મારા બેટા રહે ને ઊંધું જ સમજે અને ઊંધું જ લે. હમણાં ડૉક્ટર જેવા રગલો ગયો, રગલાની તબિયત સારી રહેતી નહીં. અત્યારના તમે જો આ નાની ઉંમરમાં એટકો આવી જાય, માણસો એટલા બધા ટેન્શન લે, દાંત કાઢતા નથી. હા તો ડૉક્ટર સાહેબ રગલાને કે રગલા આ દિલ ખોલીને દાંત કાઢવા જોઈ. તો રગલો કે મેં તો અત્યાર સુધી મોઢેથી દાંત કાઢતા માણસો જોયા છે. સાહેબનું બીપી વધારી દીધું હો રગલાએ. આ 2 હમણાં ભિખારીઓ વાત કરતા હતા. કે આ બધું ઓનલાઈન થયું ને કે નુકસાની બહુ આવી ગઈ. તો કે નુકસાની એમાં તને ને આપણે ધંધામાં તો ક્યારે કાંઈ ને આમ જો ને કે હવે તો કે બધું જીપે ને બધું ઓનલાઈન પેમેન્ટ થાય ને તો રોડ ઉપર રખડતા રૂપિયાના સિક્કા નથી મળતા. અરે સાહેબ આ નેટના જમાનાએ હારાને ગોટે ચડાવી દીધો છે. પણ તમે બધા આમ જ હસતા રહેજો. તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ, જય માતાજી.